કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ટ્રાવેલ સંચાલકો પણ હવે ચિંતામાં છે। કોરોના બાદ વધતા કાશ્મીર પ્રવાસને હવે અસર થઈ શકે છે। કોરોના બાદ મોટી સંખ્યામાં સહેલાણીઓ કાશ્મીર પહોંચ્યા હતા। ઉનાળુ વેકેશનમાં અનેક પ્રવાસીઓએ બુકિંગ કરાવેલા છે। આતંકી હુમલા બાદ સહેલાણીઓ અને ટૂર ઓપરેટરો હવે ચિંતામાં મુકાયા છે। આતંકવાદી ઘટનાને કારણે ટુરિઝમ પર હવે સીધી જ અસર થશે। जम्मू काश्मीर में शांति बाद વધુ એક વખત આતંકવાદી હુમલાએ તમામના જીવને કંપાવી દીધો છે। ત્યારે સૌથી મોટી અસર છે તે ટુરિઝમ પર પડશે। ત્યારે હાલની શું સ્થિતિ છે? શક્તિ ટ્રાવેલ્સમાં આપણે હાજર છીએ, જેઓ અવારનવાર આ પ્રકારની ટૂરનું આયોજન કરતા હોય છે। સર, કયા પ્રકારે અત્યાર સુધીની સ્થિતિ હતી, કેવું બૂમ હતું ત્યાં આગળ, કયા પ્રકારે લોકો જતા હતા અને હવે શું સ્થિતિ સર્જાશે? છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં અને જમ્મુ કાશ્મીરમાં ટુરિઝમ ખૂબ જ વધી રહ્યું હતું અને કોરોના પછી તો કાશ્મીરની અંદર સમર વેકેશન, દિવાળી વેકેશન અને હનીમૂનર્સ એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી રૂમોની પણ પુષ્કળ શોર્ટેજ પડતી હતી। અત્યારે પણ ઘણા બધા પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર માટે બુક કરાયેલા છે। અમુકે પોતાનો પ્રવાસ પૂરો કરીને પાછા આવ્યા છે। અત્યારે અમુક લોકો ત્યાં હાજર પણ છે અને હવે પછી લોકો જવાના પણ છે। સર, જે પ્રકારે આ હુમલો થયો છે, આ હુમલા બાદ હવે કઈ સ્થિતિનું સર્જન થશે? આ હુમલા બાદ હાલ પૂરતો તો લોકો પ્રવાસ જવાનું ટાળશે। હવે આજે બધા લોકો મળશે, શું કે જે એમના રિવ્યૂ જાણીશું અને એમની ઈચ્છા હશે એ પ્રમાણે અમે પ્રવાસને ચાલુ રાખશું અથવા તો એમને જે કંઈ કહેશે એ પ્રમાણે યોગ્ય નિર્ણય કરી અને ફ્યુચરનું પ્લાનિંગ કરીશું। હાલની સ્થિતિએ ત્યાં આગળ બધું સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યું છે, ખાસ કરીને આજના દિવસ પૂરતું। પરંતુ હવે આગામી દિવસોમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેમ કે આપ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો? એક તરફ વડાપ્રધાન પોતે અપીલ કરી હતી અને આ જગ્યા ઉપર પ્રવાસ ગોઠવવા માટે કીધું હતું, પરંતુ જીવનું જોખમ જ્યારે ઊભું થાય છે ત્યારે સહેલાણીઓના મનમાં કેવા પ્રકારના વિચારો આવે છે? આપની વાત સાચી છે, ખૂબ સ્વાભાવિક છે। તમે કે હું પણ જવાના હોઈએ તો હાલ પૂરતું તો એ વિચાર માંડી જ વાળીએ। ફરી પરિસ્થિતિ શાંત થાય, સારું વાતાવરણ સર્જાય એટલે ફરી લોકો જવાના છે। કેમ કે કાશ્મીર એને કુદરતે એટલું બધું સૌંદર્ય આપ્યું છે કે જેને જેટલી વાર માણો એટલી વાર એને ઓછું જ લાગે। એમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી જે 3 વેલી, આરુ વેલી, ચંદલ વેલી અને બેતાબ વેલી, જે પહેલગાંવથી ઘણા ડેન્સ ફોરેસ્ટ તરફ છે ત્યાં લોકો પુષ્કળ જતા હોય છે અને સૌંદર્યનો નજારો માણીને સંતોષ અનુભવી પાછા આવતા હોય છે। આ સંજોગોમાં હવે આગળ શું પરિસ્થિતિ થાય છે તો હવે આવનારો સમય જ કહેશે। સ્વાભાવિક રીતે કુદરતી સૌંદર્ય ભરપૂર ધરાવતું આપણું જમ્મુ કાશ્મીર, કે જ્યાં અત્યાર સુધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હતા, પરંતુ જે પ્રકારે કાયરાના હુમલો થયો છે તેના કારણે સ્વાભાવિક રીતે ત્યાં પહોંચતા સહેલાણીઓ વિચાર કરવા મજબૂર થયા છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।